સુરતના અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાયો. દેશ વિદેશના 97 પતંગબાજોએ ભાગ લીધો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ના કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, ડેપ્યુટી મેયર, સુરત જિલ્લા કલેક્ટર તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સુરતના અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે શહેરની ઉત્સવ પ્રિય અને પતંગ પ્રિય જનતા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું. આ મહોત્સવનું ઉદ્ઘાટન મેયર દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવ્યું. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 37, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના 14 તથા ગુજરાતના સુરતના 39, નવસારીના 1 અને વડોદરાના 5 અને ભરૂચના 1 મળી કુલ 97 પતંગબાજોએ ભાગ લીધો હતો અને ખાસ કરીને ઇન્ડિયા લખેલા અને રામ મંદિરની થીમ આધારિત પતંગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી ગુજરાતમાં કરવાનું ચાલુ થયું હતું અને ત્યાર પછી દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કર્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ પતંગ મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. વિવિધ રાજ્યોના લોકો અહીંયા ઉપસ્થિત છે અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ વિવિધ દેશોમાંથી અહીંયા લોકો આવ્યા છે. મોટી સંખ્યામાં નાના બાળકો પણ અહીંયા ઉપસ્થિત છે. આજે આખા દિવસ આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે.